ભુજની એન્કરવાલા વિદ્યાલય ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશનના સૌજન્યથી સુરક્ષા માટે ઉપયોગમાં આવતા વિવિધ હથિયારોની તાલીમ અને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો। શાળાની 100 જેટલી વિદ્યાર્થીનીઓ અને 50 જેટલા વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ભુજના પોલીસ હેડક્વાર્ટરના અધિકારી શ્રી સંજય દાવડાએ AK-47 જેવા હથિયાર વિશે માહિતી આપી હતી। આ ઉપરાંત તેને કેવી રીતે ચલાવવામાં આવે છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી। સાયબર ક્રાઇમ વિભાગના હિતેશભાઈ ઝાલા દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગથી કેવી રીતે છેતરપિંડીનો ભોગ બનવામાં આવે છે અને કઈ રીતે તેનાથી સુરક્ષિત રહેવું તે અંગે ટિપ્સ આપવામાં આવી હતી। શાળાના આચાર્યએ આ અંગે ચંચળનું સાથે વાત કરી હતી। એ સુરક્ષા અંતર્ગત વિદ્યાલયની 60 થી 70 બાળાઓ ભાગ લઈ રહી છે, સાથે આચાર્યો પણ એનો લાભ લે છે અને રાજલક્ષ્મીબેન જોશીના નેતૃત્વ હેઠળ ખૂબ સારી રીતે 7 દિવસનો આખા કાર્યક્રમનું આયોજન છે, જેમાં પ્રથમ 5 દિવસે કરાટેની તાલીમ, 6થા દિવસે હિતેશભાઈ ઝાલા દ્વારા અવેરનેસ વિશેની માહિતી અને 7મા દિવસે રાઇફલમાં, એટલે કે બાળકો ખાસ કરીને એમાં દીકરીઓ કે પોતાને એકલા ન સમજે ને અમે નબળા છીએ એવી કોઈ ભાવના ન રાખતા, અમે પણ સશક્ત છીએ, અમે પણ અમારી રક્ષા પોતે કરી શકીએ છીએ એવી ભાવના કેળવી શકીએ એવા શ્રેષ્ઠ ઉદ્દેશ્યને લઈને જે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે એનો લાભ આ વિદ્યાલયને મળે છે। ખૂબ જ સારો ઉત્સાહ છે અને વિદ્યાલયમાં બાળકો જ્યારે આવે છે ત્યારે પણ કહે છે કે દીદી આજે પણ આ તાલીમ માટે તો અમારે અહીંયા રહેવાનું જ છે ને, એટલે બાલિકાઓને પણ ખૂબ જ આતુરતાપૂર્વક આની રાહ જોઈ છે અને ઉત્સાહભેર આમાં જોડાયા છે। અત્યાર સુધી માત્ર ચલચિત્રોમાં કે માં એને માહિતી જોઈએ છે કે આને આ રાઇફલ કહેવાય, કે આને પિસ્તોલ કહેવાય, કે આને આ કહેવાય, પણ જ્યારે એને પોતાને હાથમાં ઉપાડવા મળે છે અને કેવી રીતે એનો ઉપયોગ થાય કરી શકાય એ જ્યારે એને શીખવા મળે છે ત્યારે ખરેખર એ હર્ષની લાગણી અનુભવે છે। આ સ્કૂલમાં અમને હેડક્વાર્ટર વાળા સાહેબ અમને અહીંયા પર શીખવવા આવ્યા હતા, જ્યારે અમને કરાટા શીખવાડ્યા અને પિસ્તોલ વિશે સમજાયું, અલગ અલગ ગનો વિશે સમજાયું અને તેના વિશે સમજ્યા, અમે કરાટા એનો અભ્યાસ કર્યો, અમને કરાટા આવડ્યા અને હવે અમને એમ થાય છે કે અમે અહીંયા કનેની સ્ત્રીઓ જે ઉપર જે અત્યાચાર થાય છે એમને પણ અમે અટકાવી શકશું અને અમે અમારા પોતાનું પણ રક્ષણ કરી શકશું।